રાજકોટ જસદણ એપીએમસીના સભ્ય ભરત ચાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું। તેમણે આક્ષેપ કર્યો છે કે જસદણ એપીએમસી માત્ર નફાખોરી સુધી સીમિત રહી છે। એક વર્ષમાં 7 કરોડનો નફો હોવા છતાં ખેડૂતો માટે કામગીરી નથી થતી। ખેડૂત કૃષિ શિબિર અને વૃક્ષારોપણની રજૂઆત છતાં કોઈ પ્રતિસાદ ન મળતા તેમણે સભ્યપદેથી રાજીનામું આપી દીધું। કરોડો રૂપિયા આપણને જ્યારે સબસિડીના રૂપમાં સરકાર એપીએમસીના વિકાસમાં આપતી હોય ત્યારે સરકારલક્ષી કાર્યક્રમો પણ આપણે કરવા જોઈએ અને સાથે સાથે ખેડૂતોના હિતમાં વર્ષે દાડે એકવાર ખેડૂતોને પૂછવું જોઈએ કે તમને કોઈ પણ જાતની તકલીફ નથી ને, વર્ષ દરમિયાન તમે માલ લઈને આવો છો તો તમને કાંઈ તકલીફ છે, કાંઈ બીજી કાંઈ અગવડતા હોય તો અમને રજૂ કરો। આવું એક ચર્ચા વિચારણા કરવા માટે શિબિર રાખવાની હોય, એને બદલે આ શિબિરને કોઈ પણ પ્રત્યુત્તર નહીં, બધા જ ના મોઢામાં મગ ભર્યા હતા અને આઈસ્ક્રીમના કપ હાથમાં ઠેઠા હતા। એક પણ હા કે ના ન બોલતા દુઃખ સાથે મેં આ રાજીનામું આપ્યું છે કે આવી સંસ્થામાં આપણે ખરેખર રહી શકીએ નહીં।